अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भाव बदलवा दृष्टि बदलवा शू डिफरन्स? कहू भाव बदलवो એટલે કે જે ક્રિયા થઈ ગઈ છે તેવી ક્રિયા ન હોવાનું, શું કીધું? જે ક્રિયા થઈ ગઈ છે એ ક્રિયા ન હોવાનો, એવી ક્રિયા ન હોવાનો ભાવ કરવો। હા હા, થઈ ગયેલી ક્રિયાને આપણી થઈ અત્યારે થઈ રહી છે ને એમાંથી આવી ન હોવી ઘટે। હા હા, એટલે આને ખાલી દ્રષ્ટિ બદલી કહેવાય। શું કહેવાય? હા હા, આંખોની દ્રષ્ટિ તો આ ક્રિયા ઉપર છે, પણ આવી ન હોવી બદલીશું આપણે, દ્રષ્ટિ બદલી, દ્રષ્ટિ બદલી અત્યારે એટલે ભાવ બદલ્યો ને દ્રષ્ટિ બદલી। કહું અને દ્રષ્ટિ ભાવ બદલ્યો એટલે શું કહેવાય કે ભાવ તો સંજોગ આપણા ના હોય તોય ભાવ કરી શકીએ, બદલી શકીએ, બધું જ બરાબર। દાખલા તરીકે કોઈ કામ, કોઈ મહાન વ્યક્તિ સારું કામ કરતી હોય તો આપણે ભાવ કરી શકીએ કે ભાઈ હું પણ કેમ આવા ના કરું, બરાબર, અથવા મારું પણ, મારી વાણી આવી હોવી જોઈએ, મારું વર્તન આવું હોવું જોઈએ, મારું ચારિત્ર આવું હોવું જોઈએ, સમજાય છે? એવા ભાવ કરી શકીએ। દ્રષ્ટિ તો અહીંયા આગળ એક્શનના સંદર્ભમાં જ છે। શેના સંદર્ભમાં? આપણા એક્શનના સંદર્ભમાં। જ્યારે ભાવ કોઈ પણ સંજોગોને આધીન, ચોપડી વાંચીએ તોય આપણને ભાવ થઈ જાય, ભગવાનને જોઈએ તોય ભાવ થઈ જાય, બરાબર, સમજાય છે? કોઈનું સારી ચારિત્ર જોઈએ તોય ભાવ થઈ જાય કે મારું પણ ચારિત્ર આવું હોવું જોઈએ। દ્રષ્ટિ તો પોતાના વર્તનને આધારે બદલવાની છે અને ભાવ કોઈ પણ સંજોગોમાં બદલી શકાય। બહારના સંજોગો ના હોય તોય ભાવ બદલી શકાય। દાખલા તરીકે 9 કલમોની ભાવના કરીએ તો બહાર સંજોગોની જરૂર નથી, મારું ચારિત્ર આવું હોવું જોઈએ, સમજાય છે? એટલે ભાવમાં ઘણી બધી વસ્તુઓ આવે। દ્રષ્ટિમાં તમારો વર્તમાન સંજોગ આવે। શું આવે? વર્તમાન સંજોગ। એટલે તમે એમાં શું બોલો છો? આ ન હોવું ઘટે, એટલે આટલું જ ખાલી, બરાબર। એટલે ભાવ સમગ્ર હોઈ શકે, કોઈ પણ પ્રકારનો હોઈ શકે, બરાબર। દ્રષ્ટિમાં તો તમે જે દેખાય છે એને ફેરવો છો। શું કરો છો? દ્રષ્ટિમાં તમને આજે દેખાયું તમારું વર્તન, તમારી વાણી, એને શું કરો છો? ફેરવો છો। પણ દ્રષ્ટિ બદલી શકે પોતે જાતે? દ્રષ્ટિ બદલી શકે ને પ્રત્યેક સમયે। આપણે હવે દ્રષ્ટિ બદલવાની છે, દ્રશ્ય ના બદલી શકાય। આ દ્રશ્ય જે દેખાયું એવી દ્રષ્ટિ મારી હોવી જોઈએ નહીં। એ તો ભાવ જ થયો ને, પણ એમ ના, હજુ ડિફરન્સ નથી થતો। કહું ભાવ એટલે શું કીધું તમને કે ભાવ કોઈ પણ પ્રકારનો તમે કરી શકો, એના માટે વર્તમાન સંજોગો હોવા જરૂરી નથી। પણ દ્રષ્ટિમાં આજે દેખાયું એવું ન હોવું જોઈએ, એટલે અત્યારે દેખાયું એના આધારે છે, એ વર્તમાનતાને આધારે છે। થઈ ગયેલી ક્રિયા પછીથી જે ફેરવીએ છે તે, અને પેલું તો એડવાન્સ પણ કરી, બરાબર, ભાવ એડવાન્સ। એટલે દાદા ભગવાને આપણી દ્રષ્ટિ બદલી કહેવાય। શું બદલી કહેવાય? ભાવ બદલ્યા નહીં, એટલે કહેવાય, સમજાય છે? સમજાઈ ગયું। દ્રષ્ટિ બદલી, એ બદલાયેલી દ્રષ્ટિની અંદર આપણે જ્યારે જાગૃતિપૂર્વક આપણી પ્રકૃતિને જો કરીએ ત્યારે એ જ જ્ઞાનથી પાછી આપણી દ્રષ્ટિ બદલ કરવાની છે। દાદા ભગવાને તો મૂળ રૂપે બદલી। શું બદલી? મૂળ રૂપે બદલી। પુરુષાર્થ રૂપે તો આપણે જ બદલવી પડશે। શું કીધું? પુરુષાર્થ રૂપે આપણે। એટલે તો જ્ઞાનીએ કીધું કે અમારું જ્ઞાન આ એક અવતારી છે, એક અવતાર પૂરતું જ છે। એમાંથી તમે જે અનુભવમાં લીધું એ કેરી ફોરવર્ડ થશે। શું કીધું? મેં આપ્યું બધું કેરી ફોરવર્ડ, એ તો આ એક અવતાર પૂરતું જ છે, બરાબર। શું કીધું? આ એક અવતાર પૂરતું, એટલે આજ્ઞા એક અવતાર પૂરતી જ છે। બાપાએ આપેલી મિલકા શ્વાસ ચાલે ત્યાં સુધી જ હોય,
પછી આગળ ના આવે, કારણ કે આપેલું છે ને. પુણ્ય હાથે આવે પણ મિલકત ના આવે, એ સમજાઈ ગયું. પુણ્ય એટલે આપણે કરેલું ઉત્તમ ભાવના, સમજાય છે? બરાબર. અને મિલકત એટલે આપણા પુણ્યથી, ગયા અવતારના પુણ્યથી મેળવેલી બાપા પાસેથી મિલકત. બરાબર. એ ગયા અવતારના પુણ્યથી. પણ શું કીધું? ગયા અવતાર. અને આજે આ અવતારમાં કરેલું પુણ્ય શું થાય? કેરી ફોરવર્ડ. પણ મિલકત ના થાય. સમજાય છે? સમજાઈ ગયું. બંને વસ્તુ જુદી છે આખી. સમજાય છે? એટલે આપેલી દ્રષ્ટિ, આપેલું જ્ઞાન ક્યારે સનાતન હોઈ શકે નહીં. અનુભવેલું જ કાયમી હોઈ શકે, અથવા તો કેરી ફોરવર્ડ થઈ શકે. કાયમી એટલે કેરી ફોરવર્ડ, કાયમનું તો હોય જ નહીં, પણ કેરી ફોરવર્ડ થાય. સમજાય છે? આપેલું જ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય, આપેલી દ્રષ્ટિએ કેરી ફોરવર્ડ ના. કઈ પણ વસ્તુ કોઈએ પણ આપેલું હોય, તીર્થંકરે આપેલું હોય, કેરી ફોરવર્ડ ના થાય. પણ તમે અનુભવ કરો એ જ્ઞાનના આધારે ઉપયોગ કરીને, એ આવે તમારી સાથે. અનુભવ આવે, અનુભવ આવે, જ્ઞાન ના આવે. શું કીધું? કારણ કે આપેલું છે. અનુભવેલું જ્ઞાન જ કેરી ફોરવર્ડ થાય. આપેલું જ્ઞાન એ તો ગયા અવતારની પુણ્યનું ફળ છે. ફળનું ફળ ના આવે. શું ના આવે? ફળનું ફળ ના આવે. સમજાય છે? બહુ સરસ. એક ભાવના બે વખત ફળ ના આવે. એટલે એ પાછા ફળમાંથી તમે જેટલો અનુભવ કરો એ સાથે આવે, જેટલો સંજોગોમાં ઉપયોગ કરો એ સાથે આવે. સમજાય છે? એટલે જે કઈ ક્રિયા થઈ ગઈ એમાં આપણને જે કઈ અનુભવ આવ્યું, સારું ખોટું, પછી જે આપણે ફેરફાર કરી અને આચાર કે દ્રષ્ટિ કહેવાય. હા, એ દ્રષ્ટિ તમે ફેરવો છો અત્યારે છે, અને અંદર શું ફેરવો છો કે આવી ન હોવી જોઈએ, અથવા તો આવી હોવી જોઈએ, કઈ પણ રીતે. બરાબર. સમજાય છે ને? એટલે ક્રિયા થઈ ગયા પછી જે ફેરફાર કરીએ એને, ક્રિયા થઈ ગયા પછી અથવા તો ક્રિયા થઈ રહી હોય ત્યારે પણ કરી શકીએ. એ આપણી જાગૃતિ ઉપર આધાર. બરાબર છે. પેરેલલ પણ થાય. પેરેલલ પણ થાય. બરાબર. સમજાય છે? અને ભાવ તો ગમે ત્યારે થઈ શકે. સંજોગ ના થાય, કોઈ પણ સંજોગોમાં ભાવ થઈ શકે. ચોપડી વાંચો ને ભાવ થઈ જાય. કારણ કે ભાવ આપણે પોતાની છે, પોતાની સત્તા છે. એટલે એ તમે ગમે ત્યારે ગમે તે રીતે કરી શકો. પેલું તમારી હાથમાં નથી, એ પુરુષાર્થમાં જાય. પુરુષાર્થમાં જાય. એટલે આમાં શું થાય છે કે ઘણી વખત પેલી બધી વસ્તુઓ સાંભળી હોય ને આપણે, તો આપણે કન્ફ્યુઝનમાં આવી જાય કે આ બરાબર છે, આવું બરાબર છે, આવું બરાબર છે, આવું બરાબર છે. દાદાએ કીધું અમે દ્રષ્ટિ આપીએ છીએ ને વળી પાછું આ દ્રષ્ટિ બદલવાની વાત, આ બે દ્રષ્ટિ ક્યાંથી આવી ગઈ, એવું થઈ જાય આપણને. એટલે દ્રષ્ટિ બદલવાની વાત આ જ સમજવાનું છે કે દ્રષ્ટિ બદલવી એટલે શું. જ્ઞાની પુરુષે દ્રષ્ટિ બદલી એ તો બીજ રૂપે છે. શું રૂપે છે? બીજ રૂપે. પુરુષાર્થ રૂપે તો આપણે જ આપણી દ્રષ્ટિ બદલવી પડશે. એમને તો રિલેટિવ રિયલ છૂટા પાડી આપ્યા, અને હવે ગમે તે રિલેટિવમાં હું રિયલ છું એ દ્રષ્ટિ રાખવાની, અને રિલેટિવમાં સંભાવ રાખવાનો. સમજાય છે? અને રિલેટિવમાં સંભાવ રહે એના માટે ત્રીજી આજ્ઞા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ આપી. સમજાય છે? આ આખું સેટિંગ છે. આખું શું છે? આટલું જ સમજવાનું છે. હવે આ દ્રષ્ટિ જે એમને આપી એ તો પુરુષાર્થ સ્વરૂપ, એ તો બીજ સ્વરૂપે આપી. હવે આપણે ઉપયોગ કરવાનો છે. શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. હવે ઉપયોગ ના કરીએ તો પરિણામ અનુભવ ના થાય. તો એ જે આપણી દ્રષ્ટિ આ અવતાર પૂરતી રહેશે. ક્યાં સુધી? અવતાર પૂરતી. પછી આગળ કેવી રીતે જાય? ના જ જાય ને, સવાલ જ નથી. તમને પુણ્યથી મળવાનું હતું એ મળી ગયું. હવે આગળ એને તમે પોતે જાતે અનુભવમાં લઈ અથવા ભાવમાં લઈ કે દ્રષ્ટિ બદલવાનો પુરુષાર્થ ન કર્યો તો કેરી ફોરવર્ડ કેવી રીતે થાય? ના થાય. આટલું સમજવાનું.